મારા વોર્ડ નંબર 8માં આવેલ કલ્યાણી સ્કૂલના એક ઉંમરલાયક વ્યક્તિ ખૂબ મહેનતુ અને પોતાનું ઘર દૂધ વેચીને ચલાવે એવા દંદરીબી પંચાલ પોતાનું દૂધ વેચવા સારું આજે સોનીવાડામાં જતા હતા ત્યારે સાયકલ ઉપર નગરપાલિકાના પડેલા ખાડાના કારણે સાયકલમાં પટકાવવાના કારણે તેઓ ત્યાં પડ્યા અને ત્યાં પોતાનું પ્રાણ પગેરું ગુમાવ્યું હતું। મારી આપણા માધ્યમથી નગરપાલિકાના નગરો તંત્રને વિનંતી છે, આ ભ્રષ્ટાચારી લોકોને વિનંતી છે કે તમે દર વર્ષે કરોડો રૂપિયાના પેચવર્ક કરાવો છો, દર વર્ષે કરોડો રૂપિયાના ખાડા પુરાવો છો, તો ખાડાનું પુરાણ ક્યાં જાય છે ખબર પડતી નથી। તમારા પાપે આજે એક ગરીબ ઘરનો દીવો બુઝાઈ ગયો છે। આ ઘર ખરેખર ગરીબ છે। આ ઘરમાં આ કાકાને 66 વર્ષે મહેનત કરવી પડતી હતી, તો નગરપાલિકાના તંત્રને વિચાર કરવાની જરૂર છે કે આખા પાટણ સિટીમાં એમના વહીવટના કારણે પાટણ સિટીમાં તમામ જગ્યાએ ખાડા પડી ગયા છે અને હવે આ ખાડાના કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવી ગયા છે। નગરપાલિકાને વિનંતી, મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી, પ્રાંત અધિકારી સાહેબને વિનંતી, મામલતદાર સાહેબને વિનંતી કે આજે જે અમારા વિસ્તારના જે પંચાલ સમાજના જે કાકાને મરણ પામ્યા છે એમની ખૂબ આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, ઘરમાં કમાવનાર કોઈ નથી, તો આ મોતને ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર લઈ અને સરકાર તરફથી સહાય આપવા એવી આપને વિનંતી કરું છું। નગરપાલિકાને વિનંતી કરું છું કે તમારા ભ્રષ્ટાચારને માઝા મૂકી જો કંઈક તમારામાં 2 પૈસાની શરમ બચી હોય તો ગામમાં ખાડા પુરાવાનું કરજો।